ત્રણો ભાઈથી મતલબ અમારા ચારો ભાઈથી લદ્દાખ વાળા ભાઈ હવે લદ્દાખ જઈ રહ્યા છે. મતલબ આમનું નામ તો જીગરભાઈ છે, પણ અમે લદ્દાખ કેમ જ આવડી જાય ચિરાગભાઈ. આજે જયેશભાઈ અમે ગુજરાતના નવા રસિયા છીએ. આ છે ભાઈ ગોપુભાઈ બનાવી રહ્યા છે મેગી. જય માતાજી ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈસ અમે અત્યારે છીએ ભાઈ ચંદનવાડીમાં, અને આ આર્મી કેમ્પ હતો જ્યાં અમારા જયેશભાઈના ઓળખાણ હતા. અમારા દાહોદ બાજુના ફતેપુરાના ભાઈ અહીં રહે છે મેડિકલ કેમ્પમાં. આવા તંબુ હતા જ્યાં અમે રોકાયેલા. અમારો તંબુ પેલપા હતો. આ પાછળ દેખાય છે ને એ છે ભાઈ આર્મી કેમ્પ, અને અત્યારે અમે ચંદનવાડીમાં છે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ પહલગામ જવા માટે, જ્યાં અમારા ચિરાગભાઈ ત્યાં રોકાયા છે. ત્યાં આપણી સાયકલો છે, ત્યાં આપણી સાયકલો મૂકી છે પહલગામમાં, અને ત્યાંથી આપણે જવાનું છે કટરા. અને કટરા જઈને પછી આગળ તમને બધું કાલના વિડીયોમાં કહેશું. અત્યારે અમે કટરા પહોંચવાના છે હાંજ સુધીમાં. બાકી આપણા ભાઈ છે જે દાહોદ ફતેપુરાના છે, જ્યાં બોલે અમારા જયેશભાઈ ગામના છે. અને અહીંયા મતલબ અલાઉ નહીં એમ, પણ અમે આ ટેમ્પાના પાછળ આવીને વિડીયો સ્કીપ લઈએ, બરાબર. બાકી ધ્યાનથી જોબ કરજો ભાઈ. હવે અમે તો એમ છે કે આ ઠંડીમાંથી ક્યારે બહાર નીકળી જઈએ, પણ ભાઈ અહીંયા એટલી ઠંડી છે ને, અને આ જો વરસાદ હજી ચાલુ છે એમ, એટલે અહીંયા ઠંડી બહુ છે. એટલે ઠંડીથી કામ મતલબ શાંતિથી કામ કરજો, બરાબર. હે જયુભાઈ, ચાલો જીગરભાઈ. હવે અમારે જવાને ભાઈ પહલગામ જવા માટે આવી ગયા છે ભાઈ ચંદનવાડીમાં. અહીંયાથી કમસે કમ આપણે 500 મીટર દૂર, એટલે મતલબ અડધી કિલોમીટર પાછળ આપણે રોકાયા હતા. અને અહીંયા મતલબ ચંદનવાડી જે મેન છે ને, તો બજારમાં જ લાગે છે. આ ચંદનવાડીનો પહેલો ભાગ છે. હવે આપણે દાહોદ ગોધરાનો ભંડારો છે ત્યાં જઈએ, ત્યાં મસ્ત નાસ્તો વાસ્તો કરીએ, પછી ત્યાંથી વ્હીકલ પકડી અને આપણે પહોંચી જઈએ પહલગામ. ચંદનવાડીથી નીચે ઉતરી ગયા છે, અને અહીંયા પર આપણને ગાડીઓ મળશે જે પહલગામ જશે. ત્યાંથી આપણે ગાડીઓ પકડવાની છે. અને અહીંયા પર આપણો દાહોદ ગોધરાનો ભંડારો હતો, જ્યાં ગઈ સાલ આપણે સાયકલ મૂકી હતી ને, ત્યાં જ હમણાં ચા પાણી નાસ્તો કર્યો. પણ અંદર પેલા છે ને, એમાં એવું હોય ખબર, કેવું હોય ખબર, અમે વ્લોગ બનાવીએ ને તો અંદર પેલા જે સોંગ વાગે ને ભોલેનાથના બધા, એટલે પછી અમારી યુટ્યુબ ચેનલ પર છે ને કોપીરાઇટ આવી જાય એમ. એટલે અમે સોંગવાળું પછી વિડીયો બનાવીએ, પછી સોંગ આવી જાય, એટલે અમે સોંગવાળું ના લીધું. અને બીજી વાત ગાઈ કે મારા પગ છે ને ભાઈ મેળાઈ ગયો છે, જો હે ને. હા જો, ઓ બાપા, જો આ આયો ભાગ, આ મેળાઈ ગયો, આ ઘૂંટણવાળું. હવે કહીને પહલગામ પહોંચી જઈએ. પડી ગઈ છે ભાઈ ગાડી, જે અમને પહલગામ છોડશે. આ ગાડી જો કંઈક આવી ગાડી છે, શેરિંગ જીપ કહેવાય છે, હે ને. શેરિંગ જીપ કહેવાય, શેરિંગ જીપ. જે અહીંયાથી 16 કિલોમીટર જેવું છે, પણ અહીંનો ચાર્જ ફિક્સ છે. અમારે કેવું ખબર, 16 કિલોમીટર જવું હોય ને તમારા ખ્યાલથી અમારા ગામડામાં કેવું છે કે 50 થી 100 રૂપિયા લે, પણ અહીંયા 200 રૂપિયા ફિક્સ ભાવ છે, ગવર્મેન્ટનો ભાવ છે 200 રૂપિયા. તો કઈ નહીં, ચાલો હવે આપણે પહલગામ પહોંચીએ. આવી ગયા છે ભાઈ આપણે પહલગામમાં, જે આપણે રોકાયેલા ત્યાં આપણે જવાનું છે, બરાબર. અમે આ પહલગામ છે, જો ભાઈ પેલો અટક થયો હતો ને ત્યાં જ છે અમે. અને અહીંયા આ ગલીમાં અમારે જવાનું છે, જ્યાં અમે રોકાયા છીએ. આપણી સાયકલ પણ ત્યાં જ મૂકી છે, અને ચિરાગભાઈ પણ અહીંયા જ છે. તો ગાઈઝ આપણી સાયકલો જો અહીંયા પર છે ને, અહીંયા પર છે અમારા મહેમાન. વેલકમ ભાઈ, જય ભોલે. જય ભોલે, સ્વાગત છે તમારું. વેલકમ ભાઈ, વેલકમ. બાકી ગાઈસ આટલું બધું સામાન છે આપણું, ને અહીં કોચિંગ લાયા હે. હવે જોઈએ રૂમ. આવી ગયા છે ભાઈ આપણે જ્યાં અમારી સાયકલો મૂકેલી ત્યાં. અને રવા દો ને ભાઈ મારી હાલત. તો ગાઈસ આપણા લદ્દાખ વાળા ભાઈ જઈ રહ્યા છે ભાઈ લેહ લદ્દાખ તરફ, તો એમને ટાટા બાય કહીએ, અલવિદા કરીએ, ચલો. હા ગાઈસ, અમારા જે લદ્દાખ વાળા ભાઈ હતા ને, એ હવે એમના લદ્દાખનું સફર જે છે ત્યાં જવા કરે છે. બાકી ગાઈસ હું તો બેડ પર હોઈ જ રહ્યો યાર, મારો તો પગ એ થઈ ગયો ને, રવા દો ને ગાઈસ. આ જો આખો પગ અહીંયા છે, હું તમને બતાવ. હોજો આવી ગયો છે, જો આ જો આખો હોજો તમને દેખાતો હોય તો આ જો હોજો. અને અહીંયા જો આ જો આ હોજો છે. કંઈ નહીં ગાઈસ, હવે અમે ઘરે તો જવાનું છે. ઘરે શા માટે જવાનું છે તો હું તમને કહીશ. ઓહ બાપા, કઈ અહીં બી હોજો. હા જો, અરે રે આ હોજો હે ગાઈસ આખો. આ જો મેં હમણાં દુખાયું વાળ્યું તો મને દર્દ થાય. જો કંઈ નહીં ગાઈસ, આપણે ઘરે તો જવાનું છે. હવે હું તમને કહીશ તો બધું ડિટેલમાં, કેમ કે ગાઈસ કોઈકની કંઈક પર્સનાલિટી હોય છે એમ, બરાબર. એન્ડ હું ઘરેથી નીકળ્યો ને એના 4-5 દિવસ પછી જ મને ખબર પડી ગઈ કે મારા આમ છે. તો મેં તો મને એમ કે જા પહેલાં પૂરું કરી દઈએ એમ. તો એ થોડું લેટ તો થયા છે હું, કંઈ નહીં. અને બહુ ખુશીની વાત છે મારા માટે, મારા ફેમિલી માટે,
કે જેના માટે હું ઘરે જઈ રહ્યો છું. બહુ આનંદની વાત છે, લાઈફ ફ્યુચરની વાત છે. તમે સમજી ગયા હોય તો કમેન્ટ કરી દેજો, બરાબર. બાકી ગાઈઝ ચાલો આપણે લદ્દાખવાળા ભાઈને ટાટા બાય બાય કહી દઈએ. જો ગાઈઝ આવી કંઈક છે જ્યાં અમે રોકાયા છીએ. લદ્દાખવાળા ભાઈ એમનું સામાન પેક કરી રહ્યા છે. બાકી લદ્દાખવાળા ભાઈ આ બાજુ જુઓ ને, અમે તમને માફી માંગીએ છીએ કે આમનું નામ છે ને જીગરભાઈ છે, પણ લદ્દાખ વાળા ભાઈ એટલે ગાંડા શું લાગી રહ્યું લદ્દાખ વાળા ભાઈ એટલે ગાઈસ. અને એવું છે કે લદ્દાખ વાળા એમ કહે ને એટલે અમુક લોકોને એવું લાગે કે લદ્દાખ થી અમારા જોડે આવેલા, લદ્દાખ થી નથી આવેલા. ભાઈ છે ગુજરાતના પાટણના. આ ભાઈ આપણા ગુજરાતના પાટણના છે ને એમનું સાચું નામ છે ને જીગરભાઈ છે, પણ એમની યાત્રા છે ને લેહ લદ્દાખની હતી એમ. તો એ અમરનાથ કરીને હવે લેહ લદ્દાખ જઈ રહ્યા છે. એટલે અમે છે ને લદ્દાખવાળા ભાઈ એમ જ કહીએ છીએ. તમને એમ કે આ કોણ છે, આ ક્યાં ના હશે, આપણા ગુજરાતના છે, પાટણના છે, પણ એ જઈ રહ્યા છે લેહ લદ્દાખ એમ એમના આગલું સફર તરફ. અને અમારા ચિરાગભાઈને એ બી જવાના છે કેદારનાથ બાજુ જોવા. બાકી આપણા તો જવાના છે ઘરે. ક્યાં જવાના છો? ઘરે જવાના છો? જે ભાઈ આમનો સામાન પેક કરી રહ્યા છે. ગાઈસ લદ્દાખવાળા ભાઈ હવે જઈ રહ્યા છે. આ સાયકલો તેની જગ્યા પર અમારી 3 સાયકલો છે ને લદ્દાખવાળા ભાઈ જાય છે ઘરે નહીં, લેહ લદ્દાખ જાય છે. ક્યાં? હા દેખો ભાઈ અમે અહીં રોકાયા છે ને અમારી ઓળખાણ થઈ ગઈ છે એટલા માટે અમને છે ને ફ્રીમાં રોકાવા દીધા છે. બાકી અમારા લદ્દાખવાળા ભાઈ આપણે ગુજરાત રાઈડ પણ કરવાની આ થઈ જાય પછી, અને બધા મિત્રોના ઘરે જવાનું છે. બાકી તમે ક્યાં જઈ રહ્યા છો કીધો ને? હાલ હું જઈ રહ્યો છું મિત્રો લેહ લદ્દાખ. અત્યારે આપણે પહેલગામ છીએ અને 1 વાગ્યો હવે અહીંયાથી નીકળવું છે શ્રીનગર બાજુ. જ્યાં પહોંચાય ત્યાં આપણે સ્ટે કરી લેશું. ભાઈ હવે લદ્દાખવાળા ભાઈ અમારા 3 ભાઈથી મતલબ અમારા 4 ભાઈથી લદ્દાખવાળા ભાઈ હવે લદ્દાખ જઈ રહ્યા છે. મતલબ આમનું નામ તો જીગરભાઈ છે પણ અમે લદ્દાખ એમ જ આવડ્યા હે ચિરાગભાઈ. કઈ નહીં, ચાલો હવે આમની મળીશું. તમારી જર્ની શુભ રહે, તમારી યાત્રા મંગલમય રહે. ટેક કેર, તમારું ધ્યાન રાખજો. ચલો હેપી જર્ની. સારું, આરામથી જજો. બાકી લદ્દાખવાળા ભાઈ અમારા એ બાજુ મહીસાગર બાજુ આવા તો કહેજો, બરાબર? ચાલો લદ્દાખવાળા ભાઈ ટાટા. અરે જીગરભાઈ ટાટા. જીગરભાઈ ટાટા કહી દીધું છે. એ ગયા ભાઈ એમની લદ્દાખની યાત્રા પર ને મારે પણ નીકળવાનું છે. હજી કઈ ફિક્સ નથી. તો ગાઈસ ભાઈ અત્યારના વાગી ગયા છે 6:30 અને જો વરસાદ બારિશ ભાઈ આખા દિવસનું ભાઈ આજે 4 દિવસ થઈ ગયા છે તડકો જોવા નથી મળતો. અને આ આપણા ગોપુભાઈ હેલો ગાઈસ, મસ્ત ઉતાઈએ અને હમણાં ઉઠે ને મને એવું લાગે કે દિવસ ઉગી ગયો ભાઈ. જોઈ તાર ખબર પડે કે હોય જ 6 વાગે એમ. તો ભાઈ એવું જ લાગે ને, કેમ કે ભાઈ આટલા 3 દિવસ કન્ટિન્યુ ભાઈ ચાલવાનું જ હતું. બાકી આપણા જયેશભાઈ બાકી ગાઈસ કેવું મોસમ મસ્ત છે પણ એવું લાગે કે હવાર પડી ગઈ. 4 દિવસથી તડકો જ નથી જોવાતો. જો હે ને આ જો ભાઈ, આ હું એલા વાલળ હે ના જો આ વાલળ જેવું લાગી રહ્યું પણ હે નથી એવું કશું. બાકી જો આવું કંઈક મોસમ છે. હવે ભાઈ જમવું પડે છે. ચલો જમવા જઈએ. જમવું પડે છે ભાઈ. ગાઈસ બહાર વરસાદ પડે છે, બંધ થઈ જાય એટલે પછી આપણે જમવા જઈએ. મસ્ત કંઈક જમીએ, કંઈક ખાઈ લઈએ, મસ્ત ખાઈ લઈએ. કંઈ હોય છે. પછી સવારે વહેલું નીકળવાનું છે ભાઈ ટુ. ઓહો ઘર પે જાયેંગે, શર્મા રહે હો. ગાઈસ હું તમને હકીકત કીધું ભાઈ, મારા છે ને ઘરે જવાનું છે અને મને ખબર જ હતી કે મારે એટલે મેં હતું ને ગમે તેમ કરીને મારું એક ધાર્મિક સ્થળ અમરનાથ પૂરું કર્યું. બાકી હવે રહ્યું છે કેદારનાથ ના વૈષ્ણોદેવી, કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વાર. તો એ થોડું ના મતલબ થાય એવું તો છે પણ હમણાં મારે ઘરે જવું જરૂરી છે એમ, એટલે હું જઈ રહેવાનો છું. કાલે નીકળીશ તો પરમ દિવસે ટ્રેન છે જમ્મુથી, તો જમ્મુથી નીકળીશ તો લગભગ પેલ દિવસે પહોંચી જઈશ. હે ચિરાગભાઈ? ઓકે. બાકી આ હું અને જયેશભાઈ નીકળીશું અહીંથી વૈષ્ણોદેવી. પછી વૈષ્ણોદેવીથી જશું ભાઈ આગળની તરફ, એટલે કે ભાઈ કેદારનાથ તરફ. ભાઈ સવારે જોયું તો અહીંયાથી છે 933 કિલોમીટર સોનપ્રયાગ સુધી. સોનપ્રયાગ થી હરિદ્વાર કેટલું છે? એ 200 ના આજુબાજુ. અને 933 કિલોમીટર છે એટલે આપણે ભાઈ 1000 કિલોમીટર હજી સાયકલ ચલાવવાની બાકી છે, હે ને? બાકી આપણું ડ્રીમ તો પૂરું કરવાનું હે ને? આ અમરનાથની યાત્રામાં બહુ મજા આવે. ડ્રીમ હતું એ તો બહુ મજા આવી ને ભાઈ, ફૂલ મજા આવી ભાઈ. હમણાં કેટલા દિવસ થયા? હમણાં ગાઈસ મેં છે ને કેટલા દિવસ
ગઈ વખતે મેં છે ને 42મા દિવસે મેં અમરનાથના દર્શન કરેલા મહીસાગરથી નીકળ્યો ને કેમ કે મારી ફર્સ્ટ યાત્રા હતી અને આ વખતે મારા સાથીઓ હતા એટલે આ વખતે અમે છે ને 27મા દિવસે અમરનાથના દર્શન કર્યા. વિચાર કરો, મજા આવી ગઈ. હે મજા આવી ગઈ. કઈ ને કઈ સાહેબ મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે આપણે વધી રહ્યા છે બેક ટુ જમ્મુ કાશ્મીર ટુ ગુજરાત. કઈશ તમે મારા બ્લોગમાં જોઈ લેજો કે હું શું માટે શા માટે જયો છું. બરાબર, સરપ્રાઈઝ, બિગ સરપ્રાઈઝ, બિગ સરપ્રાઈઝ છે મારા માટે. મતલબ સરપ્રાઈઝ મારા માટે છે, મતલબ મારી લાઈફસ્ટાઈલ માટે છે. તો તમે સમજી ઓ બેટે કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન ભાઈ. ગાઈસ તમે પણ કોંગ્રેચ્યુલેશન કહેજો, મને બહુ સારું લાગશે મારી જિંદગીનું. ઓ માય ગોડ જયેશભાઈ, જैसे પેલું સોંગ વાગે ને દો દિલ મિલ રહે એમ જ કેમ કેમલા. હા ગાઈસ એવું જ છે, હું તમને કહીશ. બરાબર, ઓકે ચલો ભાઈ હવે જઈએ જમવા માટે. હજી વરસાદ ચાલુ છે. તો ભાઈ ગુજરાતથી લોકો આવ્યા છે, રસોઈયા, નવા રસોઈયા કહેવાય છે. ચાલો તમને મળાવીએ. આજે જયેશભાઈ, અમે ગુજરાતના નવા રસોઈયા છીએ. આ છે ભાઈ ગોપુભાઈ બનાવી રહ્યા છે મેગી. મેગી અલે ચમચો લાવ ભાઈ. હે ચો જોહો ભાઈ. હે ઠંડીમાં. હા બેઠા ભાઈ. બરાબર ની મેગી બનાવવાના આજે તો. અરે જબરી મેગી બાપુ મસ્ત મજાની મેગી બની ગઈ છે અને અમારી મતલબ આ બંને જોડે ચમચીઓ છે અને મારી જોડે ચમચી નહીં, તો મારે ખાવાના ચમચામાં હાથે ખાવું પડે, આવું ના ચાલે. જે ગાઈસ કહીને આપણે ચાલો મસ્ત ખાઈ લઈએ મેગી. જો ગરમા ગરમ છે, હજી આટલી ખાઈએ ને પછી આ ક્યાંના ભાઈ વાગી ગયા છે. જો 8 વાગી ગયા છે. અરે ભાઈ જો 8 વાગી ગયા છે અને ચિરાગ ને જયેશભાઈ તો જમવા ગયા છે. હું તો હમણાં નાહ્યો ને તો મને ઠંડી ચડી ગયેલી, તો હું તો જો ને 2 ધાબળા ઉડીને હોઈ ગયેલો. ઠંડી ચડી એટલે બરાબર એમ, પણ તો બી મારે જમવું તો પડે કેમ કે તમને ખબર છે કે મારે ગમે તે ખાવાનું જોઈએ. એમ નહીં ખાવું તો પછી મને પેટમાં વીતવા લાગે. એટલે હવે જઉં છું બહાર, પેલા લોકો સામે મળશે, બાકી રૂમમાં કોઈ નહીં એમ, એટલે લોક બોક તો કઈ રીતે લગાવવું એમ, પેલા આવી જશે હમણાં. તો કંઈ નહીં ગાઈસ, એ ભાઈ જમવા ગયા છે લગભગ, હવે આવા જ કરતા છે. તો હવે હું જઉં છું પાછળથી, ખબર નહીં જ્યાં સારી દુકાન હોય ત્યાં જમી લેશું મસ્ત જે હોય. બાકી ઠંડી ચડી ગઈ યાર મને. આવી ગયા છે ભાઈ અમે જમવા માટે અને આ છે આપણા વડોદરાનો ભંડારો છે. જો વડોદરા રિંગ રોડનો ભંડારો છે જે અહીંયા પર લાગ્યો છે અને આપણે અહીંયા પર આપણે જમણવાર કરવાનો છે. આપણી ફેવરેટ સોજી છે અને દાળ ભાત છે અને અહીંયા જમવાનું પતી ગયું છે, પણ આપણી ઓળખાણ નીકળી છે એટલે આપણને જમવાનું આપશે. પણ પહેલાં આપણે આવ્યું પૂરું. અત્યારના ભાઈ 10:30 થઈ ગયા છે ને મસ્ત આપણે જમીને આવી ગયા છે. બાકી ગાઈસ અહીંયા પર ઠંડી બહુ છે. ચિરાગભાઈને મારા પહેલાં આવી ગયેલા, જયેશભાઈ તો આવીને સુઈ ગયા છે અને હું બી હવે હુવા કરું છું. ને કંઈ ગાઈસ ચાલો મળીએ આપણે કાલના નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. બાકી અમારા કાલે ચિરાગભાઈને નીકળવાના છે ને ભાઈ, કે પાક્કું હે? તમે નીકળવાના. આપણા ગોપુભાઈ કાલે બેક ટુ હોમ ગાઈઝ. પછી ગાઈસ બેક ટુ હોમ થવાનો છું, પણ મારી પહેલાં નીકળી જશે. હું કાલે થોડીક વાર રેસ્ટ કરીશ આગળ, કેમકે મારી ગાડી છે ને 2-3 વાગે. અચ્છા. અને ગાઈસ મારે ટ્રેન છે ને એ પરમ દિવસ ઉપડવાની છે જમ્મુથી, એટલે મારે પરમ દિવસે જમ્મુ પકવાનું છે. એટલે કાલે સાંજે હું જમ્મુ પહોંચી જઈશ. બરાબર. બાકી ચિરાગભાઈ શું કહેવું છે? ગોપુભાઈ જલ્દીથી આવજો પાછા યાત્રામાં. આપણે મળશું આગળ, હે ને? તમે આઉટ પર શું તો ગઈ આટલું? ये गाइस जो हमारा हॉट. अच्छा ओहो गाइस जो लिप गार्ड. બાકી અમારા જયભાઈ તો માથું કાઢીને જઈ રહી એટલે માથું જોવાય હે ને. કઈ નહીં ગાઈસ ચાલો મસ્ત સુઈ જઈએ. આજનો બ્લોગ આટલા સુધી છે. કેવું લાગે છે કમેન્ટ કરજો. ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરજો. પાછું કોઈ કમેન્ટ પર કહે કે જયેશભાઈ કેમ નીચે ઊંઘેલા. ગાઈસ કોઈ કમેન્ટ નહીં કરતો કે જયેશભાઈ કેમ નીચે ઊંઘેલા છે. મતલબ અમે ઉપર બી હોઈ શકીએ છીએ, પણ હવે તમને ખબર છે કે હવે કેટલા થાકેલા છે. મારે તો પગ આખો મેળાઈ ગયો છે. કશું કામ બમ નહીં કરશે એટલે હવે અહીં બી લગાવેલું મસ્ત મજાનું અહીં બી બેડ જેવું છે. બાકી આ દુખાવાની ટ્યુબ લાવ્યો છે. ગાઈસ હું તમને બતાવું મારી તબિયત કેવી થઈ ગઈ. આ જો ગાઈસ આ મારો આખો પગ ઉતરી ગયો છે. જો આ હોઝ આવી ગયો. જો ચિરાગ હોઝ આવ્યો હતો. આવ્યો ને હતું રસ્તો જેવો હતો ને ભાઈ. કઈ નહીં ગાઈસ ચલો મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ને ગુડ નાઇટ.
ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ.